વરસાદની સિઝન છે, ફરવાની મજા તો અત્યારે જ આવે, કારણ કે ચારે બાજુ ગ્રીનરી હોય અને પાણી ભરેલા હોય. પહાડ ઉપર જવાની પણ અત્યારે જ મજા આવે. તમે આ રસ્તો જોઈને જ અંદાજો કરી શકો તમે એવી જગ્યાએ જઈ રહ્યા છે જ્યાં તમને ખરેખર મજા આવશે, ત્યાં તમને ગ્રીનરી ખૂબ જોવા મળશે. તો ચલો તમને બતાવું, આજની સફર શરૂ કરીએ છીએ. આ પાવાગઢ જવું છે અને અમે કંઈ અંદર અલગ જ રસ્તામાં ઘૂસી ગયા છે. જોઈએ છે કે પાછા જઈ રહ્યા છે કે ભાઈ કઈ દિશામાંથી જવું. અમે પાછળની તરફથી જવા માગીએ છીએ, જેથી કરીને કંઈ અલગ તમને બતાવી શકું. તમે વિડીયો જોતા રહેજો, બહુ મજા આવશે. આ રસ્તો છે ને ભાઈ, સિંગલ પટ્ટી રસ્તો છે. જો તો ખરા ગ્રીનરી કેટલી મસ્ત છે. આવા રસ્તો તમે જો પાવાગઢ જાઓ તો મજા જ આવી જાય. હવે અમે જરાક છે ને એકદમ નવા રસ્તે પહોંચી ગયા છે, એટલે હવે અમે પહોંચી જશું આગળથી. પણ તમે વિડીયો જોજો, ખરેખર આવો રસ્તો તમને બીજી વખત જોવા નહીં મળે. ચલો ભાઈ, પાવાગઢના દર્શન તો થઈ ગયા, એટલે આનંદ ત્યાં જ આવી ગયો. પાવાગઢની પાછળ પહેલી વખત આવ્યો. ચલો ફૂલ સીન બતાવો. લાઈન બંધ છે મોર. આ બેઠા બેઠા દીપડો. હમણાં બધું વરસાદ બંધ છે એટલે ધોધ બંધ. એવું? વરસાદ અઠવાડિયા 10 દિવસથી ક્યાં વરસાદ છે? સારો રોડ કરી દીધો હવે માછી સુધી. એમ? પહેલા તો બહુ સિંગલ પટ્ટી હતી. એ તો બહુ ટાઈમ થયો. એક્સિડન્ટ થતા હશે ને એટલે હાલ ડબલ કરી દીધો. 4 ટ્રેક કરી દીધા, અહીંયા 2 ત્યાં 2. જો અમારી સ્પીડ જો, આ ફાસ્ટ ફોરવર્ડ વિડીયો છે. તમે આવી ટ્રાય ન કરતા ફાસ્ટ ચલાવવાની. હું તો તમને એટલા માટે બતાવી રહ્યો છું કારણ કે રસ્તો બહુ સરસ છે, તમે આરામથી ઉપર જઈ શકો છો. એના માટે હું તમને આ બતાવી રહ્યો છું. ખરેખર ઉપર જવાની બહુ મજા આવશે અને આજે ટ્રાફિક પણ બહુ ઓછો છે. તો વરસાદની સિઝનમાં ઉપર જાઓ તો તમને સારું એવું જોવાનું મળશે. 7 કમન ના હવે પતી ગયું. તો જઈ આવીએ ઉપર રોપવેમાં ફટાફટ. બોલો. રોપવે બંધ હશે સાગર, 5:30 બંધ થઈ જાય. આ લોકોની શટલ ચાલે છે, અહીંથી બસ પણ ચાલે છે. તમે જોઈ શકો પાર્કિંગની વ્યવસ્થા પણ મસ્ત કરી દીધી છે. થોડી ચોખ્ખાઈ કરવાની ખાસ જરૂર છે, કારણ કે ચોખ્ખાઈ નથી, એને હિસાબે થોડી તકલીફ પડે છે. તો તમે વાતાવરણ જુઓ તો ખુશ થઈ જશો. વચ્ચે તમને બંદર પણ જોવા મળશે. બંદરથી સાચવવાનું ભાઈ. બંદર લોકોને ફોટોગ્રાફીનો બહુ પ્રોબ્લેમ છે. એમાંય જો તમે ફોટો પાડી લો ને તો એને તકલીફ પડી જાય. તમને ડોગ પણ જોવા મળશે, તમને ગધેડા ડોંકી સોરી એ પણ જોવા મળશે. સ્પોટ ઘણો મોટો છે. પબ્લિક આજે કમ્પેરિઝનમાં ઓછી છે. આ બધી વસ્તુ પાડી દીધી છે. પહેલાં એ કેવું સરસ મજાનું હતું. આ જે
વરસાદ પડ્યો ને વરસાદની હિસાબે આખું બધું પાડી દીધું જોયું. આ એકદમ કાયા પલટ થઈ ગયા. તમે જો પાવાગઢમાં જો તમે ચાલુ વરસાદે આવો ને તો તમને એવું લાગે કે જેના પગથિયા છે ને ત્યાંથી એટલું બધું પાણી આવતું હોય કે ધોધ વહી રહ્યો હોય ને એવું લાગે. સામેની સાઈડ રોપવેની એન્ટ્રી છે અને આ તમે જે જોવો છો એ છે ચાલવાની જગ્યા. સામે બધું પાડી દીધું છે અને ઘણો બધો અહીંયા કચરો પડેલો છે. શોપિંગ માટે અહીંયા આવા સ્ટોલ પણ છે. તમે જોઈ શકો છો પાવાગઢમાં ઘણું બધું ડેવલપ થઈ રહ્યું છે. રોપવે અત્યારે ચાલુ જ છે અને લોકો જઈ રહ્યા છે. હું તમને ઝૂમ કરીને બતાવું જો કદાચ તમને રોપવે નજરે ચડે. ઉપર માતાજી જ્યાં બિરાજમાન છે ત્યાં તો ઘણી બધી ધુમ્મસ છે એટલે ક્લીન તો તમને નહીં દેખાય, પરંતુ જે પણ તમે જોઈ શકો છો એ આ રીતનું દૃશ્ય છે. અમે લોકો નીચેથી જ દર્શન કરીને પાછા નીકળી ગયા. રસ્તામાં ફોટોગ્રાફી માટેનો પોઈન્ટ હતો, બધા લોકો ઊભા હતા. અમને પણ ઈચ્છા થઈ ગઈ કે થોડી વાર માટે ઊભીએ, પરંતુ પછી અમે નીકળી ગયા. અને સામે જે તમે જોઈ રહ્યા છો ને એ વડા તલાવ છે. ત્યાં પણ ઘણા લોકો વન ડે પિકનિક માટે જાય છે, ગાડી લઈને ત્યાં ઊભા રહે છે, ફોટોગ્રાફી કરે છે. તો આ તો અમારો પાવાગઢનો નજારો અને તમને મેં બતાવ્યું. આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કહેજો. તમે પણ શ્રાવણ મહિનામાં પાવાગઢની મુલાકાત ખાસ લેજો. આ ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં, નવી સફરમાં.